દાહોદ ટાઉનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલી એસબીઆઈની અલગ અલગ બંને બ્રાન્ચો, એ બંને બ્રાન્ચોમાં જે તે સમયના બેન્ચોના મેનેજરો મનીષ ગવલે અને ગુરમીતસિંહ બેદી તેઓના દ્વારા અન્ય લોકો સાથે મેળાપૂર્ણ કરીને જે લોકો લોન માટે એપ્લાય કરતા હોય છે અને લોન એમને મળવાપાત્ર હોય છે એ રકમ કરતાં વધુ રકમની લોન અથવા જૂની લોન છે ભરપાઈ કરવાની બાકી હોય અથવા જે તેઓની સેલરી સ્લીપ છે એમાં જે આવક આપી હોય એ આવકમાં છેડછાડ કરીને વધારે રકમ દર્શાવી હોય, આ પ્રકારના અલગ અલગ કેસોમાં લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખરા તરીકે ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવ બન્યા હતા. અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજરશ્રી દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ 7 લોકો રાઉન્ડ અપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બાકીના લોકોની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. જે અરેસ્ટ થયા છે એ લોકોમાં છે મનીષ ગવલે, જેઓ મેનેજર હતા, ગુરમીતસિંહ બેદી તેઓ પણ મેનેજર હતા, રાજેશ મચ્છાર, ભરત પારગી, સુભાષ તાવિયાડ, આ લોકો છે એ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી લોન લેનાર હતા. આ તમામ પ્રક્રિયા દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ એ પ્રકારનું જણાવ્યું છે કે ઘણીવાર પોતાની જે સેલરી સ્લીપ છે એ પોતે નોકરી કરતા ના હોય, જેમ કે પોતે કરજણ ડેપોમાં નોકરી કરતા ના હોય છતાં પણ કરજણ ડેપોના કંડક્ટર તરીકેની સેલરી સ્લીપ બનાવી હોય અને એનો ઉપયોગ કર્યો હોય. અને તપાસ દરમિયાન જણાવ્યું છે કે એ કોઈ વ્યક્તિ છે તે નોકરી જ કરતો નથી, આમ પોતે નોકરી ના કરતા હોય છતાં સેલરી સ્લીપ બની છે.